છે અને એ વિધાઉટ એની ટ્રેક, વિધાઉટ એની કારાઓકે એ આપણી સામે એક ગીત કહી રહ્યો છે, પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો. એ ગાતા ઘણા લોકોના ચટકા તૂટી જાય છે. આટલો નાનો છોકરો આટલું સરસ ગીત કહી રહ્યો છે. પ્લીઝ એને તાળીઓથી વધાવજો તો બાળકની એન્કરેજમેન્ટ વધે. આ મહિલા મંડળ તરફથી તાળીઓનો ગડગડાટ ઓછો જાય જમણી બાજુની સાઈડે. પ્લીઝ બધા એક વખત તાળી વગાડતો, હાથ ઊંચા કરીને વગાડો તો આપણે બધા વાળી તાળી પ્લીઝ. ધોળા વાળવાળા ગાયને તાલીઓ ના વગાડો તો ચાલે, પણ આ કાળા વાળવાળો જે નાનો છે એના માટે તાલીઓ આપો એક જોરદાર. ये रात ये मौसम, नदी का किनारा, ये चंचल हवा, ये दिन આવી રહ્યો છે. ये रात ये मौसम, नदी का किनारा, ये चंचल हवा, काटो दिलों ने ये मिलकर कभी हाँ न होगे जुदा. ये रात ये मौसम, नदी का किनारा, ये चंचल हवा, पल पल दिल के पास तुम रहती हो. पल पल दिल के पास तुम रहती हो. जीवन में सी प्यार ये कहती हो. पल पल दिल के पास तुम रहती हो. एक सामा होगा मेरा दिल मेरा है, हयात यादों की बात ले आए, ते सांस लेता हूँ, तेरी खुशबू आती है, कुछ महका सा पैगाम बजाती है. मेरे दिल की धड़कन भी तेरे गीत गाती है. पल पल दिल के पास तुम रहती हो. પડોશમાં કોણ રહે છે બેટા? ફ્રેન્ડ તારી ફ્રેન્ડનું નામ શું છે? પડોશમાં કોણ રહે છે? ફ્રેન્ડ જ છે તો વાંધો નહીં. बेटा दिल क्या है? दिल क्या है? दिल के पास रहती हो. दिल क्या हो? दिल क्या हो बेटा? अरे ना ना तू कह છે दिल के पास रहती हो तो दिल क्या આવ્યું? અહીંયા બોલ, અહીંયા. હા હવે છે ને આ બધા ખિસ્સાની અંદર એક ચોકલેટ મૂકી દેવાની. આ એક ગીત તે ગાયું એની, આ તે બીજું ગીત ગાયું એની, અને આ સ્ટેજ પર આટલા કોન્ફિડન્સથી આવે ને. આજે આર્ટ ઓફ લિવિંગમાં જે કહે છે ને આ જ વસ્તુ કહે છે કે તમારું મન બાળક જેવું રાખજો. કોઈ પણ પ્રકારના ઈગો વગર તમે ફૂલ કોન્ફિડન્સથી કોઈ પણ કામ કરી શકો. આ આર્ટ ઓફ લિવિંગમાં જીવતું જાગતું ઉદાહરણ છે કે આપણે આવા બનવાનું છે. આમાંથી કેટલાય લોકોની એવી ઈચ્છા હશે કે અત્યારે હું સ્ટેજ પર જઈને ગાવા જઉં, પણ શરમ આવે કે આપણે કહીશું કે આજુબાજુવાળા કેવી આપણી કોમેન્ટ કરશે કે આ કેવું ગાયું કેવું ના ગાયું. એ તોડવા માટે જ આર્ટ ઓફ લિવિંગમાં આપણે કોર્સ કરવાનો આવ્યો. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપણી વચ્ચે અત્યારે છે ને દુઃખ સજાય